ઈચ્છી शाहीना आप सर्वने प्रजासत्ताक पर्वની हार्दिक शुभेच्छाओं। कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा मातृभूमि की शान का है। हम लहराएंगे हर जगह ये तिरंगा, नशा ये हिंदुस्तान के सम्मान का है। मारा मते भारत एटले परंपराओनुं પહેરણ, संस्कृत અને સંસ્કૃતિની જન્મભૂમિકા। ભારત એટલે સૌને સાથે રાખીને વિકસતી એક સનાતનની વેલ, વિવિધ ભાષાઓની રંગોળી, જુદી જુદી જીવનશૈલીને એક મોતીમાં પોરવતી અલભ્ય માળા એટલે ભારત। ભારત એટલે સાત્વિક સદ્ગુણોનો ડંખ વગરનો મધપૂરો। ભારત એટલે કાશ્મીરથી કન્યાકુમારી સુધીનો નકશો, બસ એટલું જ ના, પરંતુ કાશ્મીરના દુઃખદ સમાચાર સાંભળીને કન્યાકુમારીના લોકોમાં દુઃખદ આંચકો અનુભવાય ને તે ભારત। પંજાબની પાઘડી, સાઉથની લુંગી, ગુજરાતી કેડિયું ને બંગાળી સાડી એટલે જ ભારત ના, પરંતુ આ પચરંગી પહેરવેશ પહેરીને આ વાઈફાઈ યુગમાં આવી ગયા હોવા છતાં જેને ઓળખાવું ગમે ને તે જ ભારત। તિરંગાના 3 રંગો એટલે ભારત ના, એ તિરંગો ફરકાવવા માટે હસતા મોઢે ફાંસીએ ચડેલા ક્રાંતિવીરોનું સ્મરણ એટલે ભારત। ક્યાંક ખડી હિન્દીનું સંબોધન, ક્યાંક તમિલ ભાષાની જીત, તો ક્યાંક આંધળી રીતે અંગ્રેજીનું અનુકરણ, વળી કોઈ પણ ભાષાને ગુજરાતી રીતે બોલવાની આવડત એટલે ભારત ના, પરંતુ ભારતમાં બોલાતી થોકબંધ ભાષાઓ જ્યારે મૌન થઈ જાય ને જે શેષ વધે તે વિશેષ ભારત। મહારાણા પ્રતાપનું શૌર્ય, શિવાજીની વીરતા, ભગતસિંહ કે વીર સાવરકરની ખુમારી એટલે જ ભારત ના, પરંતુ આવા તો સેંકડો નરકુંદવોના નામ માત્રથી યુગો પછી પણ અનુભવાતો ગૌરવ એટલે ગૌરવશાળી ભારત। ભારત એટલે ખેતી પ્રધાન દેશ નહીં, પરંતુ પ્રધાનોની ખેતી એટલે ભારત। ભારત એટલે ચરખાતી ક્રાંતિ નહીં, પરંતુ ક્રાંતિનો ચરખો એટલે ભારત। જનગણ મન અધિનાયક જય હે આ રાષ્ટ્રગીત એટલે ભારત ના, આ તો કદાચ તે સમયે અંગ્રેજો સામે અસ્તિત્વ ટકાવી રાખવા માટે પણ ગવાયું હશે, પરંતુ આ ગાતી વખતે કરોડરજ્જુના મણકાઓનું ટટ્ટાર થવું ને પ્રત્યેક ભારતીયની છાતીનું 1.5-2 ઇંચ ફૂલાવું ને એ જ ભારત। વંદે માતરમ બોલીને જ્યારે તમે આંખ બંધ કરો ને જે છબી તમારા મનમાં, તમારા હૈયામાં દેખાશે ને તે ભારત। તાજમહેલ બનાવીને તેના કારીગરોના હાથ કપાવી નાખે તે ભારત નહીં, પરંતુ પોતાની પત્નીના પવિત્ર પ્રેમ ખાતર દરિયામાં સેતુબંધનું નિર્માણ કરે કે મોરબીમાં મણિમહેલ સર્જે ને તે ભારત। છોડમાં રણછોડ છે સર જગદીશચંદ્ર બોઝનું આ વિધાન એટલે ભારત ના, પરંતુ દરેક છોડમાં રણછોડ છે એવી દઢ માન્યતા એટલે ભારત। સિંહના દાંત ગણવાની હામ અને શકુંતલાની વિદાય પર અશ્રુઓના આમ કરનાર એટલે ભારત। ભારતમાં દરેક વસ્તુની લિબર્ટી છે એટલે ભારતની કોઈ વ્યક્તિ કે પાર્ટીની પ્રોપર્ટી સમજવાની ભૂલ ન કરતા। અને હા, આટલું હું બોલી છતાં જે બાકી રહી ગયું એ જ ભારત। અને મારી વાત આટલી સાંભળ્યા પછી તમારા મનમાં એમ થશે કે આટલું આ બાકી રહી ગયું ને એ જ ભારત। ભારતની સરહદો કોઈનાથી દાબી શકાશે, પરંતુ ભારતીયતાના સંસ્કારો અને તેની સભ્યતા કોઈનાથી નહીં દાબી શકાય। એટલે જ કહું છું, હર ઘર તિરંગા હોવાના છતાં હૃદય તિરંગા હોવા ખૂબ જ જરૂરી છે। વસ્તુ જેવી છે।